કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરાઈ છે, જેમાં બિહારના 5 અને પંજાબના 2 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. પંજાબમાં કોંગ્રેસે હોશિયારપુર બેઠકથી યામિની ગોમર અને ફરીકોટ બેઠકથી અમરજીત કૌર સાહોકેને ટિકિટ આપી છે. મહત્વનું છે કે કોંગ્રેસે 21 એપ્રિલે આંધ્રપ્રદેશ અને ઝારખંડ માટે લોકસભાના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી, કે જેમાં પાર્ટી આંધ્રપ્રદેશમાં 9 બેઠક અને ઝારખંડમાં 2 બેઠક માટે ઉમેદવારોની જાહેરાત કરી હતી. આ સાથે કોંગ્રેસે ઝારખંડની ગોડ્ડા લોકસભા બેઠક પરથી ઉમેદવાર બદલ્યા છે. પાર્ટીએ દીપિકા સિંહ પાંડેની જગ્યાએ પ્રદીપ યાદવને પોતાના ઉમેદવાર જાહેર કર્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.